ગોધરાના સિગ્નલ ફળિયાના નાગા તલાવડી વિસ્તારમાં 33 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। 1000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। સાથે જ ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ નાગા તલાવડી ફરતે ગેરકાયદેસર બાંધવામાં આવેલ મકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા। અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કેટલાક લોકો દ્વારા કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું કે જ્યાં વહેલી સવારે એમજીવીસીએલ આરોગ્ય મામલતદાર પાલિકા દબાણ શાખાની ટીમ સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે 33 જેટલા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો, જે પૈકીના 8 જેટલા શખ્સ સામે ચોરી સહિત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। દબાણ તોડવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા એસપી, 4 ડીવાયએસપી, 11 પીઆઈ સહિત 900થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા છે। આપને બધાને ખબર છે, આજે વિજયાદશમીનો તહેવાર છે। વિજયાદશમીનો તહેવાર એટલે અસત્ય પર સત્યની જીતનું આ પ્રતીક છે। તો આજે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એની સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે। કુલ 35 જેટલી પ્રોપર્ટી છે અને ટોટલ 33 જેટલા મકાનો આવેલા છે, એની ડિમોલિશનની કાર્યવાહી આજે ચાલુ છે।